નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 માં લેક્ચર નંબર 2 માં આપણે વાત કરીએ આગળ મહત્વનો પોઈન્ટ વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા જેને આપણે J વડે દર્શાવીએ છીએ. વિદ્યુત પ્રવાહ ઘનતાને શેના વડે? J વડે. કેવી રાશિ છે મિત્રો? સદિશ રાશિ છે. યસ, ઓકે. તો હવે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? તો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહનનો દર જાણવા માટે, વિદ્યુત વહનનો દર જાણવા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરેલ છે. વિદ્યુત વહનનો દર જાણવા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા કોને કહીશું મિત્રો? તો આની વ્યાખ્યા પ્રમાણે લખીએ આપણે કે વાહકના કોઈપણ બિંદુ પાસે પ્રવાહ ઘનતા, વાહકના કોઈપણ બિંદુ પાસે પ્રવાહ ઘનતા એટલે તે બિંદુ પાસે, એટલે તે બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ, પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કે જેને વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહે છે, જેને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. તો મિત્રો આ તો મેં વ્યાખ્યા લખી, પણ આને આપણે સમજવું છે. તો ચલો સમજવા પ્રયત્ન કરીએ શું છે. તો વ્યાખ્યા પ્રમાણે લખવું હોય તો વાહકના કોઈપણ બિંદુ પાસે પ્રવાહ ઘનતા એટલે તે બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જેને પ્રવાહ ઘનતા J વડે દર્શાવીએ છીએ. ઓકે, તો J I/A, એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જેને પ્રવાહ ઘનતા J કહે છે. અહીં J મિત્રો આનો એકમ શું થશે? એકમ પ્રવાહ એમ્પિયર અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, તો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. કેવી રાશિ છે? તો સદિશ રાશિ છે. કેવી રાશિ છે મિત્રો? સદિશ રાશિ છે. ઓકે, આની દિશા કઈ દિશામાં હોય છે મિત્રો? આની દિશા J ની દિશા I ની દિશામાં હોય, J I ની દિશામાં હોય. ઓકે મિત્રો, આ તો મેં વ્યાખ્યા પ્રમાણે લખ્યું, પણ હજી મારે વાત કરવી છે કે ભાઈ પ્રવાહ ઘનતા ખરેખર કોને કહેવાય, એના વિશે આપણે વાત કરીએ. તો તમારી એનસીઈઆરટી બુકમાં આટલો પોઈન્ટ જ આપ્યો છે, કોઈ વિશેષ બીજી ચર્ચા કરેલ નથી, પણ આપણે થોડા વધારે પોઈન્ટની વાત કરીએ આમાં. તો આ રીતે કોઈ આડછેદ છે. ઓકે, આ રીતે કોઈ આડછેદ છે. ધારો કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે આ રીતે કે જે આડછેદને કયા રૂપે મેં દર્શાવેલ છે? લંબ રૂપે છે. આડછેદને લંબ રૂપે આ રીતે વિદ્યુત પ્રવાહ I પસાર થઈ રહ્યો છે. ધારો કે પસાર થતો સરેરાશ પ્રવાહ કેટલો છે? ડેલ્ટા I. અહીંયા કોઈ બિંદુ આપણે લઈ લઈએ, P બિંદુ. ઓકે, ધારો કે આટલા ભાગ માટે આપણે વાત કરીએ અહીં. ઓકે, તો અહીં આપણે લખી શકીએ મિત્રો કે સરેરાશ પ્રવાહ ઘનતા, સરેરાશ પ્રવાહ ઘનતા જે બરાબર આપણા નિયમ પ્રમાણે વાહકનો આડછેદ આ રીતે છે. આડછેદને વિદ્યુત પ્રવાહ કેવો છે? લંબ છે. આડછેદને વિદ્યુત પ્રવાહ કેવો છે? લંબ છે. તો અહીં લખાય પ્રવાહ ઘનતા જે બરાબર આડછેદ, એકમ આડછેદમાંથી ડેલ્ટા I. ધારો કે આનું ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? આટલા સૂક્ષ્મ ભાગ માટે આપણે વાત કરીએ તો ક્ષેત્રફળ ડેલ્ટા I. તો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ અને ડેલ્ટા એ બંને કેવી દિશામાં હોવા જોઈએ? એક જ દિશામાં, કે જે આડછેદ
ક્ષેત્રફળ તો 8 ને લંબ અને ડેલ્ટા આઈ પણ લંબ. ઓકે, તો બંને એક જ દિશામાં હોવા જોઈએ. યાદ રાખો મિત્રો, ક્ષેત્રફળનો ઘટક ક્ષેત્રફળ જે છે એ ડેલ્ટા આઈ ની દિશામાં હોવું જોઈએ. તો અહીં પ્રવાહ સરેરાશ પ્રવાહ ઘનતા J બરાબર ડેલ્ટા આઈ બાય ડેલ્ટા આઈ વ્યાખ્યા પ્રમાણે એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ઓકે, પરંતુ મારે આ બિંદુમાંથી પસાર થતી આ બિંદુ માટે પ્રવાહ ઘનતા જોઈએ છે. તો શું કરવાનું? તો મિત્રો લિમિટ અહીં ક્ષેત્રફળ માટે શું લઈ લઈએ? લિમિટ લઈ લઈએ. ઓકે, તો અહીં લિમિટ ડેલ્ટા a ટેન્ડ્સ ટુ p બિંદુ પાસે p બિંદુ માટે પ્રવાહ ઘનતા શોધવી છે. તો લિમિટ ડેલ્ટા a ટેન્ડ્સ ટુ 0 લેતા p બિંદુ પાસે પ્રવાહ ઘનતા J બરાબર લિમિટ ડેલ્ટા a ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા i બાય ડેલ્ટા a. તો સામા ફેરવાઈ જશે લિમિટ લેતા ડેરિવેટિવ વિકલનમાં. તો J di by dA. J di by dA. એટલે કે મિત્રો અહીં કોઈ ચોક્કસ બિંદુ માટે પ્રવાહ ઘનતા જે આપણે શોધી શકીએ છીએ. J di by dA. હવે ધારો કે આ જે આડછેદ છે એ આ રીતે છે. આડછેદ આ રીતે છે. ઓકે, સારું. પ્રવાહ આ રીતે પ્રવાહ તો મિત્રો આ રીતે જશે. પ્રવાહ કઈ આમ નહીં થઈ જાય. ઓકે, પ્રવાહ તો જે રીતે પસાર થાય છે એ રીતે જ પસાર થશે. ઓકે, પ્રવાહ ડેલ્ટા આઈ. ઓકે, તો પ્રવાહ ડેલ્ટા આઈ. ઓકે, અહીં બિંદુ P આડછેદ આપણે અહીં બતાવીએ સૂક્ષ્મ ભાગ તો આ રીતે દર્શાવી શકાય મિત્રો. ઓકે, તો અહીં આપણે ડેલ્ટા આઈ લેવો હોય તો આડછેદ આમ છે તો ડેલ્ટા આઈ કેમ મળશે? આ રીતે આડછેદને લંબ. ડેલ્ટા આઈ આપણને મળશે આડછેદને લંબ આ રીતે મળશે. ઓકે, તો ડેલ્ટા એ ક્ષેત્રફળ સદિશ. ઓકે, તો અહીં ડેલ્ટા આઈ અને ડેલ્ટા આઈ, તો મિત્રો ડેલ્ટા આઈ આ રીતે આડછેદને લંબ છે, પરંતુ ડેલ્ટા આઈ ની દિશા તો કોની દિશામાં હોવી જોઈએ? વિદ્યુત પ્રવાહ I ની દિશામાં હોવી જોઈએ. ઓકે, તો અહીં શું કરીશું મિત્રો? આપણે એક કામ કરીએ, ડેલ્ટા આઈ ના આપણે ઘટકો લઈ લઈએ. તો અહીં ધારો કે આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે. ઓકે, તો થીટા, તો આ પાસેનો ઘટક કેટલો થશે? ડેલ્ટા a cos થીટા, અને અહીંયા લંબ ઘટક ડેલ્ટા a sin થીટા. પરંતુ આપણે તો વિદ્યુત પ્રવાહની દિશામાંનો ઘટક લેવાનો. કેટલો મળ્યો? ડેલ્ટા a cos થીટા. તો અહીં લખી શકાય સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર ડેલ્ટા I अपॉन नीचे क्षेत्रफळ डेल्टा a cos थीटा. પરંતુ મારે p બિંદુ પાસે પ્રવાહ ઘનતા જોવે છે. તો શું કરીશું? તો લિમિટ લઈ લઈશું ડેલ્ટા a ની. તો J બરાબર લિમિટ ડેલ્ટા a ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા I બાય ડેલ્ટા a cos થીટા ઇઝ ઇક્વલ. સો J ઇઝ ઇક્વલ ટુ લિમિટ લેતા સમા ફેરવી જશે ડેરિવેટિવ માં di બાય da cos થીટા. સો અહીં લખી શકાય di by da cos theta. સો di બરાબર આના પરથી da cos theta ને આ બાજુ જવા દે તો j da cos theta. સો મિત્રો તમે જાણો છો a ડોટ b બરાબર શું લખીએ છીએ આપણે? ડોટ ગુણાકાર ab cos theta. તો અહીં શું મળ્યું તમને? JDA cos theta. તો JDA cos theta માટે અહીંયા શું લખી દઈ શકીએ? J dot DA. yes or no? J dot DA. તો DI is equal to J dot DA. એ ખૂબ મહત્વનું સમીકરણ મિત્રો. DI બરાબર JDA cos theta. તો DI બરાબર J dot DA. ઓકે, હવે ધારો કે સમગ્ર આડછેદમાંથી પસાર થતો પ્રવાહ I હોય અને આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A હોય અને પ્રવાહ સમગ્ર આડછેદમાંથી પસાર થતો સમાન પ્રવાહ હોય. તો અહીં આપણે લખી શકીએ સંકલન DI બરાબર સંકલન JDA. સો મિત્રો સંકલન DI એટલે કે I અને સંકલન J અચળ બહાર કાઢો તો સંકલન DA. અને મિત્રો સમગ્ર આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A હોય અને સમગ્ર આડછેદમાંથી સમાન પ્રવાહ I પસાર થતો હોય તો JDA cos 0 એટલે 1. તો JDA
સંકલન ડીએ તો શું થશે? એ થશે. તો j ઇન્ટુ એ, i બરાબર j ઇન્ટુ એ. સો j બરાબર i બાય a. j ઇક્વલ ટુ i બાય a. તો મિત્રો આમ તમે જોયું કે અહીં તમે મહત્વના સંબંધો જોયા. એમાંનો એક ફર્સ્ટ નંબરનો j ઇક્વલ ટુ i બાય a. એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જેને પ્રવાહ ઘનતા j વડે દર્શાવીએ છીએ. પરંતુ આ પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ બંને કઈ દિશામાં લેવાના? બંને એક જ દિશામાં આપણે લેવાના. ઓકે, સારું. તો હવે બીજું સૂત્ર છે j બરાબર di બાય da અને di j ડોટ da અને સમગ્ર આડછેદમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય તો બંને બાજુ સંકલન. તો i j da બરાબર ક્ષેત્રફળ a લઈ લો. બરાબર, પ્રવાહ સમાન i અને ક્ષેત્રફળ a. તો i બરાબર j, તો j બરાબર i બાય a. ક્લિયર? યાદ રાખી શકો છો મિત્રો, ખૂબ મહત્વનો પોઈન્ટ, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, સારું. ચલો તો આગળ આપણે જોઈએ. આના બે એક્ઝામ્પલ ની આપણે વાત કરીએ. મિત્રો આપણે બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ વિદ્યુત પ્રવાહ ઘનતાને લગતા. એ પહેલા એક વખત યાદ કરી લઈએ. વિદ્યુત પ્રવાહ ઘનતા જે વિદ્યુત ભારના વહનનો દર જાણવા માટે. ઓકે, આડછેદ, જુદા જુદા આડછેદ પર મિત્રો પ્રવાહ અસમાન હોય ત્યારે ત્યાં પ્રવાહ ઘનતા કેટલી છે એ જાણવું હોય તો આ રાશિ આપણે કામમાં આવે. તો j બરાબર i બાય a. ડેલ્ટા એ વિદ્યુત પ્રવાહને લંબ ન હોય મિત્રો તો આપણે શું લેવાનું? વિદ્યુત પ્રવાહની દિશામાંનો ક્ષેત્રફળનો ઘટક જે ડેલ્ટા a cos θ મળે. તો j di by da cos θ. so di બરાબર j ડોટ da. ઓકે, સો i બરાબર સંકલન j ડોટ da. અને સમગ્ર રીતે જો આખા આડછેદ માટે પ્રવાહ i સમાન હોય તો આપણે લખી શકીએ i બરાબર j અને ક્ષેત્રફળ a હોય કેપિટલ તો j ઇન્ટુ a. સો j બરાબર i બાય a. ઓકે, હવે અહીં એક્ઝામ્પલ જોઈએ. એક તાંબાના તારમાં પ્રવાહ ઘનતા 2.5 ગુણ્યા 10⁸ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર છે. પ્રવાહ ઘનતા j બરાબર 2.5 ગુણ્યા 10⁸ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. તેમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહેતો હોય. કેટલો પ્રવાહ? 8 એમ્પિયર. તો i 8 એમ્પિયર. તો તારની ત્રિજ્યા શું? r બરાબર આપણે શોધવાના છે. તો મિત્રો આપણા જોડે છે સૂત્ર j બરાબર i બાય a. પરંતુ અહીં ક્ષેત્રફળ નથી, આપણે ત્રિજ્યા શોધવાની છે. શું કરશો? તો તારનો આડછેદનો આ રીતે તાર હોય અને આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર કેટલું થાય? પાઈ r સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ યસ. તો અહીં લખી દો પાઈ r સ્ક્વેર. મારે r શોધવાના છે તો r સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવી દઈએ. તો r સ્ક્વેર બરાબર i અપોન j ને આ બાજુ નીચે લઈ દો. પાઈ ઇન્ટુ j. સો i નું મૂલ્ય 8 એમ્પિયર ભાગ્યા પાઈ બરાબર 3.14. j બરાબર 2.5 ગુણ્યા 10⁸. મિત્રો આનું સાદુરૂપ આપશો તો લગભગ 2.5 3.14 8 કેન્સલ થશે. તો 1 ગુણ્યા 10⁻8 ઉપર જશે 10⁻8 મીટર સ્ક્વેર મળશે. આપણે r શોધવા છે 10⁻8 નું વર્ગમૂળ 10⁻4 નો વર્ગ અને વર્ગમૂળ ગયા તો 10⁻4. r 1 ગુણ્યા 10⁻4 મીટર ત્રિજ્યા મળશે. ક્લિયર મિત્રો? ઓકે, હવે અહીં બીજો દાખલો આપ્યો છે. આકૃતિમાં દર્શાવેલ વાહક, અહીં આ રીતે વાહક આપ્યું છે ને એનું આ રીતે સમતલ આડછેદ આપેલું છે. ઓકે, સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. ઓકે, જો વાહકમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો વાહકના આ p બિંદુ આગળ, કયા બિંદુ? p બિંદુ આગળ પ્રવાહ ઘનતા ખાલી જગ્યા. ઓકે, ચલો મિત્રો અહીં તમને આડછેદ કઈ રીતે આપ્યું છે? આ રીતે આડછેદ આપ્યું છે. ઓકે, વાહકમાંથી પસાર થતો પ્રવાહ i બરાબર 2 એમ્પિયર છે. ઓકે, આ ખૂણો કેટલો આપેલો છે? 60 ડિગ્રી આપેલો છે. અહીં આપણે હંમેશા ક્ષેત્રફળ જે સદિશ છે એ વિદ્યુત પ્રવાહની દિશામાંનો લેવો પડે. તો અહીં તમે જો આ આડછેદ આ રીતે હોય, આ રીતે, તો આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં જાય?
ક્ષેત્રફળ સદિશ હંમેશા આડછેદને લંબ આ દિશામાં હશે, તો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થાય. યસ મિત્રો, ઓકે. હવે આ ક્ષેત્રફળ સદિશ તો આ ખૂણો આટલો 60 છે, તો આટલો કેટલો થાય મિત્રો? 30 થશે. ઓકે. તો અહીં આ ક્ષેત્રફળ સદિશ આપણે જે લીધો, ધારો કે a લીધો. ઓકે, ક્ષેત્રફળ સદિશ a, એનો i ની દિશામાંનો ઘટક, i ની દિશામાંનો ઘટક લેશો તો તમને શું મળશે? ડેલ્ટા a cos થીટા. આ ધારો કે ડેલ્ટા a લો, બરાબર છે. ડેલ્ટા a, તો અહીં i ની દિશામાંનો ઘટક કેટલો મળે? ડેલ્ટા a cos થીટા. થીટા કેટલો? 30 ને મિત્રો? યસ ઓર નો? આ રીતે છે ડેલ્ટા a, આ રીતે છે, તો ડેલ્ટા a ના ઘટક ડેલ્ટા a આ ખૂણો કેટલો? 30. તો પરસ્પર બે લંબ ઘટકો, તો આ i ની દિશામાંનો ઘટક એટલે કે પાસેની બાજુ, તો ડેલ્ટા a cos થીટા અને આ ડેલ્ટા a sin થીટા. તો અહીં આપણે શોધી શકીએ મિત્રો જે બરાબર ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા a, આ સૂત્ર આપણે વાપરી શકીએ મિત્રો. જે બરાબર di અથવા તો ડેલ્ટા a ભાગ્યા ડેલ્ટા a cos થીટા, અથવા તો એના લખવું હોય તો મિત્રો આપણે જાણીએ છીએ જે બરાબર i બરાબર j ડોટ da. સો i is equal to j da cos થીટા. અહીં da બરાબર હું એ લઈ લઉં ક્ષેત્રફળ a. ઓકે, આખા આડછેદ માટે ક્ષેત્રફળ a, તો i બરાબર j a cos થીટા. ઓકે. તો અહીં સમતલનું ક્ષેત્રફળ આપ્યું છે a બરાબર 1 સેન્ટીમીટર સ્ક્વેર. મિત્રો 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર અને એનો વર્ગ તો 10⁻⁴ મીટર સ્ક્વેર. વાહકમાંથી 2 એમ્પિયર પ્રવાહ, I બરાબર 2 એમ્પિયર પ્રવાહ. ઓકે. P બિંદુ પર પ્રવાહ ઘનતા શોધો. તો પ્રવાહ ઘનતા તો મિત્રો અહીં I ની દિશામાંનો ક્ષેત્રફળનો ઘટક આવી ગયો. તો અહીં તમે લખી શકો છો I બરાબર JA cos થીટા. મિત્રો d ડોટ da કરીને a લખી દેશો, વાંધો નહીં આવે. તો I બરાબર JA cos થીટા. સો આપણે જે શોધવા છે તો j બરાબર I બાય a cos થીટા. ચલો મિત્રો, I કેટલા છે? I આપણા જોડે 2 એમ્પિયર, a કેટલા છે? 10⁻⁴ અને cos થીટા. થીટા કેટલો મિત્રો? પાસેનો ઘટક આ લીધો 30, તો cos 30. cos 30 ની કિંમત √3/2, 2 ભાગ્યા 10⁻⁴ ગુણ્યા cos 30 ની કિંમત √3/2. 2 ક્યાં જશે? ઉપર. તો તમારો જવાબ આવશે 4, નીચે √3 ગુણ્યા 10⁻⁴ ને ઉપર લઈ જાઓ તો 10⁴ પ્રવાહ ઘનતા એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. બોલો ક્લિયર? તો જ્યારે પણ આ રીતે હોય આડછેદ ક્ષેત્રફળ સદિશ એ પ્રવાહની દિશામાં ન હોય ત્યારે આ રીતે આપણે ઘટક લેવો જોઈએ પ્રવાહની દિશામાંનો. ક્લિયર? હવે નવો ક્વેશ્ચન જોઈએ મિત્રો, ઓમનો નિયમ. તો ઓમનો નિયમ તમે ભણેલા હશો. ઈસવીસન 1828 માં જર્મન વૈજ્ઞાનિક જ્યોર્જ સાયમન ઓમ, જર્મન વૈજ્ઞાનિક જ્હોન સાયમન ઓમે વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચે સંબંધ પ્રાયોગિક રીતે દર્શાવ્યો. તમે પ્રયોગ ભણેલા છો ધોરણ 10 માં? યસ ને મિત્રો? તો એની વચ્ચેનો સંબંધ સાયમન ઓમ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે દર્શાવ્યો. અને એની વ્યાખ્યા શું છે મિત્રો? તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, કઈ પરિસ્થિતિમાં? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, દાખલા તરીકે અચળ તાપમાન. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ તરીકે અહીંયા શું લઈએ છીએ? અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, વાહકમાંથી વહેતો પ્રવાહ I એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, દાખલા તરીકે અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એ વાહકના બંને છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે. એટલે કે મિત્રો અહીં લખી શકાય V ચલે છે I અથવા I ચલે છે V. બે છેડા વચ્ચેનો
પસાર થતો પ્રવાહ એ બંને છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં. સો I ચલે છે V અથવા તો V ચલે છે I. સો V બરાબર IR. મિત્રો અહીં અચળાંક તરીકે આપણે શું લીધું? ચલે છે દૂર કરીને R, એટલે કે અહીં લખી શકાય અથવા V by I બરાબર R. આ ગુણોત્તર જે અચળ ગુણોત્તર છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ મિત્રો? અવરોધ R વડે. એટલે કે અહીં R ને આપણે અવરોધ, જેને ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ કહે છે, અવરોધ કહે છે. ઓકે, અહીં V ચલે છે I ચલે છે મિત્રો. અહીં R નું અસ્તિત્વ નથી, પરંતુ જ્યારે ચલે છે દૂર કરીએ છીએ ત્યારે અચળાંક તરીકે આપણે શું લઈએ છીએ? R લઈએ છીએ. એટલે કે મિત્રો R એ V અને I પર આધારિત નથી. R એ, કારણ કે R તો શું છે? અચળાંક છે મિત્રો. તો R એ V અને I પર આધારિત નથી. તથા R એ શેના ઉપર આધાર રાખે છે? તો વાહકના દ્રવ્ય ઉપર. R એ વાહકના દ્રવ્ય પરિમાણ, વાહકના દ્રવ્ય પરિમાણ અને તાપમાન પર આધાર રાખે છે. મિત્રો ખાસ યાદ રાખજો, R એ શેના પર આધારિત છે? વાહકના દ્રવ્ય કયું છે? એનું પરિમાણ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, યસ, પરિમાણ અને તાપમાન પર આધારિત છે. R અવરોધ, કે જેનો એકમ શું થશે મિત્રો? તો તમે જાણો છો અવરોધ R નો એકમ, ભણેલા છો. R નો એકમ શું થાય મિત્રો? ઓહ્મ. અથવા આ રીતે પણ લખી શકો છો OHM, ઓહ્મ. પારિમાણિક સૂત્ર આવડશે તારવત? V બરાબર IR. તો આના પરથી તારવી શકો છો મિત્રો. V IR. so R V by I. V નું શું છે નથી ખબર ડાયરેક્ટ, તો V તમે જાણો છો W by Q, એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. W by Q V into I. W M1 L2 T minus 2 upon Q IT A1 T1 અને પાછું I છે ને, એટલે A1, એટલે કે શું થશે? A2 T1 થશે. તો અહીં લખી શકાય M1 L2, 1 ઉપર જાય તો T ની -3 A -2. ઓકે, M1 L2 T -3 A -2. ઓકે, તો મિત્રો ખાસ યાદ રાખજો ઓહમનો નિયમ. V બરાબર IR, so R બરાબર V by I. R શેના પર આધારિત છે? ઓકે, સારું. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. વાહકના અવરોધ R નું પરિમાણ પર અવલંબન. અવરોધ R છે ને મિત્રો, એ પરિમાણ પર આધાર રાખે છે. તેનો પરિમાણ સાથે સંબંધ દર્શાવતું આપણે એક સૂત્ર તારવવા પ્રયત્ન કરીએ. તો વાહકના અવરોધનું પરિમાણ પર અવલંબન. તો મિત્રો 10મા ધોરણમાં કદાચ જોયું હતું કે પ્રાયોગિક રીતે આપણે એવું જાણીએ છીએ કે વાહકનો અવરોધ R એ લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સો R ચલે છે L by A. પણ અહીં આપણે જોઈએ, આ ચોપડીમાં તમારી NCERT બુકમાં આકૃતિ આપી છે, જોઈને સમજીએ. તો ધારો કે અહીં આ આકૃતિમાં તમે જોઈ શકો છો L લંબાઈનો કોઈ આ રીતે આડછેદ બતાવેલો છે. આ રીતે કોઈ વાહક છે જેમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A છે. તો મિત્રો આના પરથી આપણે લખી શકીએ V બરાબર IR, so R બરાબર V by I. આના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય અને પસાર થતો પ્રવાહ I હોય, તો અહીં R બરાબર V by I. ઇક્વેશન નંબર 1. હવે એક કામ કરીએ, આવા બે સમાન આપણે વાહકને એકબીજા સાથે આ રીતે જોડી દઈએ, 1 અને 2. ઓકે, બંનેના આડછેદનું ક્ષેત્રફળ તો કેવું છે? સમાન છે મિત્રો. આડછેદ એટલે ખબર પડે છે ને, આ પેનના આમ સરખા ટુકડા કરું તો દરેક કેવા ટુકડા પડશે? સમાન ટુકડા પડશે. તો આડછેદ કેવા છે? દરેકના સમાન. તો આડછેદનું ક્ષેત્રફળ A છે. પરંતુ અહીં લંબાઈ કેટલી થઈ? L અને L બે ગણી થઈ, લંબાઈ બમણી થઈ છે. યસ મિત્રો, લંબાઈ બમણી
કરતા લંબાઈ આપણે બમણી કરેલ છે, આડછેદનું ક્ષેત્રફળ બંને માટે સમાન. આમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, તો મિત્રો આમાંથી પણ વિદ્યુત પ્રવાહ I, સમાન વિદ્યુત પ્રવાહ I પસાર થશે. ઓકે, બંનેના છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, આના છેડે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો મિત્રો આ બંનેના છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાન તમે જાણો છો V બરાબર V1 બરાબર V પ્લસ V. તો કેટલું થશે? વિદ્યુત સ્થિતિમાનનો હંમેશા શું થાય? સરવાળો. આનું વિદ્યુત સ્થિતિમાન V અને આનું V, તો બંનેનું શું થાય? સરવાળો. તો કેટલું થશે? 2V. તો આપણે અહીં લખી શકીએ આના પરથી લંબાઈ બમણી કરી આપણે, પ્રવાહ સમાન પસાર થશે બંને આડછેદમાંથી. યસ ને? પ્રવાહ ઓછો બદલાઈ જવાનો. તો અહીં આપણે લખી શકીએ r' V by I સૂત્ર પરથી V by I, પરંતુ વિદ્યુત સ્થિતિમાન તો કેટલો મળે બંને છેડા વચ્ચે? આનો V એટલે કે 2V. તો V એટલે કે 2V ભાગ્યા પસાર થતો સમાન વિદ્યુત પ્રવાહ I, પરંતુ V by I બરાબર તો R, એટલે કે r' બરાબર શું મળી તમને? 2R. એનો મતલબ અહીંયા એવું થયું કે તમે જ્યારે લંબાઈ વધારી, પરિમાણમાં વધારો કર્યો, તો અવરોધમાં શું થયું? નવો અવરોધ કેટલો મળ્યો? પહેલા તમને અવરોધ R મળતો હતો, એ નવો અવરોધ કેટલો મળ્યો? 2R. એટલે કે લંબાઈ બમણી કરતા અવરોધ પણ અહીંયા 2 ગણો જોવા મળે છે. એટલે અવરોધમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો આપણે એવું કહી શકીએ કે લંબાઈ પણ બમણી કરી 2 ગણી થઈ અને અવરોધ પણ 2 ગણો થયો. એનો મતલબ R, અવરોધ અને લંબાઈ બંને એકબીજાના કેવા છે? સમપ્રમાણમાં. R ચલે છે L, સમપ્રમાણ રીતે બદલાય છે. લંબાઈ 2 ગણી, અવરોધ 2 ગણો. ઓકે, તો R ચલે છે L. ઇક્વેશન નંબર 1 કહીએ આને. ઓકે, એ જ રીતે મિત્રો અહીં મેં બીજી આકૃતિ પણ દોરી છે. આ રીતે તમે જોઈ શકો છો. ઓકે, અહીં તમે જોઈ શકો છો કે આ રીતે કોઈ આડછેદ છે શરૂઆતમાં. ઓકે, તો આ રીતે આડછેદ છે તેના માટે આપણે લખી શકીએ R બરાબર V by I, પરંતુ આના હવે હું 2 સમાન ટુકડા કરી દઉં છું. યસ, આ રીતે હતું મિત્રો. ધારો કે સૌપ્રથમ પહેલા માટે વાત કરીએ આપણે પ્રથમ, તો R શું થાય? V by I. આના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને ક્ષેત્રફળ A. તો R V by I, ઇક્વેશન નંબર 1. અને હવે ધારો કે આનું ક્ષેત્રફળ આપણે અડધું કરીએ. આ રીતે ક્ષેત્રફળ કેવું કરીએ? અડધું કરીએ. ઓકે, તો આ ક્ષેત્રફળ કેટલું? A by 2. આ ક્ષેત્રફળ કેટલું? A by 2. ઓકે, ક્ષેત્રફળ અડધું કર્યું તો પ્રવાહ પણ બંનેમાં કેવો વહેંચાઈ જશે? સમાન. મિત્રો આગળ આપણે કિર્ચોફનો નિયમ ભણવાના છીએ, તો પ્રવાહ હંમેશા સમાન રીતે વહેંચાયેલો જોવા મળશે. તો અહીં સમાન આ આડછેદ છે, તો I by 2, તો બંનેમાં સમાન પ્રવાહ એટલે કે કેટલો? અડધો થઈ જશે. I પ્રવાહ વહેતો હતો તો કેટલો થઈ જશે? I by 2, અને આમાંથી પણ I by 2 પ્રવાહ થઈ જશે. ઓકે, તો અહીં પછી આપણે વાત કરીએ તો નવો અવરોધ r' બરાબર ક્ષેત્રફળ કેવું કર્યું? અડધું કર્યું. એના પછી દરેકમાં વહેતો પ્રવાહ કેટલો? I by 2 થઈ ગયો. અને વિદ્યુત સ્થિતિમાન સમાંતર જોડાણ છે મિત્રો આ બંનેનું. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન V તો કેવું રહેશે? બંનેના છેડે સમાન જ રહેવાનું, V જેટલું જ રહેવાનું. વિદ્યુત સ્થિતિમાન V બદલાશે નહીં. તો અહીંયા નવો અવરોધ r' બરાબર સમાંતરે V સમાન, તો V upon I, પરંતુ I મિત્રો કેટલો? અડધો થઈ ગયો, એટલે કે I by 2, એટલે કે 2 ઉપર ગયા તો 2V by I is equal to V by I બરાબર તો R, તો 2R. તો અહીં તમે જોઈ શકો છો ક્ષેત્રફળ કેવું કર્યું? તમે અડધું કર્યું, ક્ષેત્રફળ ઘટ્યું. યસ ને મિત્રો? ક્ષેત્રફળ A is equal to A by 2 કર્યું એટલે A ઘટે છે, પરંતુ તમે જોઈ શકો છો અવરોધમાં શું થાય છે? A ઘટે છે પણ અવરોધમાં શું થાય છે? વધે છે. R શું થાય છે? વધે છે. એનો મતલબ એવો થયો તો અહીંયા બંને લંબાઈ બમણી થતી હતી તો અવરોધ પણ બમણો થતો હતો, પણ અહીંયા તમે જોઈ શકો છો ક્ષેત્રફળ ઘટે છે પરંતુ અવરોધ વધે છે. એનો મતલબ બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીં લખી શકાય મિત્રો, તથા R ચલે છે 1 upon A. ઇક્વેશન 2. આ ઇક્વેશન એ મળી આપણને. R ચલે છે લંબાઈના સમપ્રમાણમાં, અને આ ઇક્વેશન હું અહીંયા લખી દઉં છું. R ચલે છે 1 upon A ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. આપણી ઇક્વેશન B. તો આ બંને ઇક્વેશન પરથી આપણે ભેગી લખીએ તો લખી શકાય R ચલે છે આ L અને 1 upon A બંનેની ભેગી લખો તો R ચલે છે L by A. અહીં ચલે છે દૂર કરો મિત્રો, તો અચળાંક તરીકે આપણે શું લઈએ છીએ? ρ.
તો r ઇઝ ઇક્વલ ટુ રો l બાય a. ચલે છે દૂર કરતા અચળાંક તરીકે શું લીધું? રો લીધું, જેને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. શું કહેવાય છે મિત્રો? રોને વાહકના દ્રવ્યની અવરોધકતા, જેને રેઝિસ્ટિવિટી આપણે કહીએ છીએ. અવરોધકતાને ઇંગ્લિશમાં શું કહીએ છીએ મિત્રો? રેઝિસ્ટિવિટી. અવરોધને રેઝિસ્ટન્સ, અવરોધકતાને રેઝિસ્ટિવિટી. ઓકે, તો મિત્રો r બરાબર રો l બાય a. અહીં અવરોધકતા વિશે પણ આપણે થોડા એકમ પારિમાણિક સૂત્ર પણ જાણવા પ્રયત્ન કરીએ. તો અવરોધકતા રો શેના પર આધાર રાખે છે? તો રો મિત્રો અહીં આપણે લખીએ વાહકના દ્રવ્યની જાત, વાહકના દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધાર રાખે છે, પરંતુ પરિમાણ પર આધાર રાખતો નથી. ખાસ યાદ રાખજો મિત્રો, વાહકનો અવરોધ r કે જે પરિમાણ પર આધાર રાખે છે, પરંતુ અવરોધકતા જે પરિમાણ પર આધાર રાખતી નથી. તમને એમ કહેવામાં આવે કે લંબાઈમાં ફેરફાર કરતા શું થાય? તો અવરોધમાં ફેરફાર થાય, પરંતુ અવરોધકતા બદલાય નહીં. કારણ કે અવરોધકતા વાહકના દ્રવ્યની અવરોધકતા છે, તેમાં ફેરફાર થશે નહીં, તે પરિમાણ પર આધાર રાખતી નથી. ઓકે, તો અહીં રો એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. મિત્રો રો બરાબર આના પરથી લખી શકાય ra બાય l. અહીં લખી શકીએ મિત્રો રો ઇઝ ઇક્વલ ટુ એ ઉપર જવા દો અને l નીચે, તો રો ઇઝ ઇક્વલ ટુ ra બાય l. આના પરથી આપણે એકમ તારી શકીએ. એકમ શું થશે મિત્રો? એકમ આના પરથી તારવો, અવરોધને એકમ ઓમ, ક્ષેત્રફળને એકમ મીટર સ્ક્વેર અપોન લંબાઈને એકમ મીટર. મીટર મીટર કેન્સલ, તો શું મળ્યું? ઓમ ઇન્ટુ મીટર. એકમ થયું ઓમ ઇન્ટુ મીટર અથવા ઓમ ઇન્ટુ મીટર. આ રીતે પણ લખી શકો મિત્રો. ઓકે, તો એકમ ઓમ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર મિત્રો, તો પારિમાણિક સૂત્ર અવરોધનું જે પારિમાણિક સૂત્ર છે, ઓમ એટલે અવરોધ ઇન્ટુ મીટર થયું ને, અવરોધ ઇન્ટુ મીટર. તો અવરોધના પારિમાણિક સૂત્રમાં L1 વધારી દો. યસ, આપણે લખી દઉં M1 L2 T-3 a -2. એમાં L1 વધારી દો તો શું થશે? L3 થશે ને. તો M1 L3 T-3 a -2 આનું પારિમાણિક સૂત્ર. તો મિત્રો ખાસ યાદ રાખજો, અવરોધકતા શું છે? ઓકે, બોલો આવડશે, યાદ રહેશે, સમજણ પડી ગઈ આમાં? ક્લિયર? ઓકે, હવે આપણે આગળ એક આલેખ જોઈ લઈએ. મિત્રો આપણે આગળ વાત કરીએ I વર્સેસ V આલેખ, પણ એ પહેલા એક બીજી વાત કરીએ. તાપમાન. તાપમાન T માં વધારો થશે તો અવરોધ શું થશે? તો સિમ્પલ, તાપમાન T વધતા તાપમાન T વધે ત્યારે R માં અવરોધમાં વધારો થાય. તાપમાન T વધે છે ત્યારે અવરોધમાં વધારો થાય, એટલે કે R ચલે છે T. મિત્રો આ બંને વચ્ચેનો સંબંધ, R વધે તો T પણ શું થાય છે? વધે છે. તો સિમ્પલ, અવરોધ જો તાપમાન વધતા અવરોધ વધે છે તો અવરોધ વધે તો પ્રવાહ શું થતો હશે? ઘટતો હશે. અવરોધ વધતો હોય તો પ્રવાહ શું થાય? ઘટે. V = IR, so I = V by R. I = V by R. R વધશે તો I માં શું થશે? તાપમાન વધશે તો R વધશે. R વધશે તો I માં ઘટાડો થશે. એનો મતલબ તાપમાન અને વિદ્યુત પ્રવાહ વચ્ચે મારે સંબંધ લખવો હોય તો I ચલે છે 1/T. કારણ કે T વધે તો મિત્રો I ઘટે. ખાસ યાદ રાખશો. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ I વર્સેસ V આલેખ. અહીં આપણે T1 અને T2 અચળ તાપમાને વાત કરેલી છે. ઓકે, T1 અને T2 અચળ તાપમાને આપણે જોઈએ છીએ. Here T1 less than T2. Here T1 less than T2. ઓકે, તો I વર્સેસ V. ઓહમનો નિયમ પળાતો હોય, ઓહમનો નિયમ પળાતો હોય તેવા કેસમાં I વર્સેસ V આલેખ જે છે મિત્રો આ રીતે કેવો મળશે?
સુરેખ મળશે. ઓકે, ઓમનો નિયમ પડાતો હોય તેવા કેસમાં I વર્સેસ V આલેખ સુરેખ મળે છે અને I વર્સેસ V આલેખનો ઢાળ તમને શું આપે છે મિત્રો? અહીં તમે જોઈ શકો છો I વર્સેસ V આલેખ છે ને, આ રીતે અલગથી હું બતાવું તમને. ધારો કે I વર્સેસ V આલેખ છે, એનો ઢાળ લ્યો આ રીતે, તો આ શું થયું? આટલું આ તમારો ડેલ્ટા I ને, તો આ તમારો ડેલ્ટા I, યસ, પ્રવાહ, અને x અક્ષ ઉપર શું છે? V, એટલે કે આ ડેલ્ટા V. તો ઢાળ tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની, આવું લખીએ છીએ ને આપણે. ઢાળ tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, ડેલ્ટા I બાય ડેલ્ટા V. તો અહીં લખાય ઢાળ ડેલ્ટા I બાય ડેલ્ટા V બરાબર શું મળશે મિત્રો? તો આપણે જાણીએ છીએ V IR. સો એક કામ કરું, R ને આ બાજુ લઈ જાઉં ને V ને આ બાજુ લઈ જાઉં, તો 1/R I બાય શું થશે? V થશે. યસ ને મિત્રો, I બાય V. સો I એટલે કે ડેલ્ટા I પ્રવાહમાં થતો ફેરફાર અને વોલ્ટેજમાં થતો ફેરફાર ડેલ્ટા V. તો ડેલ્ટા I બાય ડેલ્ટા V બરાબર શું મળે છે? 1/R. યસ ઓર નો? તો અહીં I વર્સેસ V આલેખનો ઢાળ લેશો મિત્રો તમે આ રીતે, ડેલ્ટા I સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો તમને શું મળશે? ડેલ્ટા I બાય ડેલ્ટા V બરાબર 1/R. આના પરથી આપણે જોઈ શકીએ છીએ, તો 1/R અવરોધનો વ્યસ્ત. આ 1/R અવરોધનો વ્યસ્ત, એને શું કહેવાય? એ લખાય મિત્રો, અવરોધનો વ્યસ્ત બરાબર 1/R. આને આપણે કઈ ભૌતિક રાશિ કહીએ છીએ? અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ કહે છે. શું કહે છે મિત્રો? કંડક્ટન્સ, અથવા તો ગુજરાતીમાં એને કહીશું આપણે વાહકત્વ. ગુજરાતીમાં આપણે કહીશું વાહકત્વ કહે છે. ઓકે મિત્રો, આનો એકમ શું થશે? કંડક્ટન્સ વાહકત્વનો એકમ 1/R એટલે કે 1/ઓહ્મ અથવા ઓહ્મ ઇન્વર્સ. ઓહ્મ ઉપર જાય તો ઓહ્મ ઇન્વર્સ અથવા OHM ઓહ્મ ઇન્વર્સ. યસ મિત્રો, આ રીતે પણ તમે લખી શકો છો. એટલે ઓહ્મ ઇન્વર્સ આ રીતે નથી લખવું, પરંતુ 1/ઓહ્મ તો ઓહ્મ ઇન્વર્સ, અથવા તો એને આ રીતે પણ દર્શાવીએ છીએ. ઓહ્મ છે ને, ઓહ્મ છે ને, ઉલટો કરી દો તો મોહ, અથવા તો આને શું કહે છે મિત્રો? મોહ. ઓકે, આ રીતે ઉલટું કરી દેવાનું આને. ઓકે, ઓહ્મ ને ઉલટું કરી દો તો મોહ કહે છે. યસ, તો આ જે નવી રાશિ મળી અવરોધનો વ્યસ્ત, જેને કંડક્ટન્સ એટલે કે વાહકત્વ કહે છે. ઓકે, હવે બીજી વાત કરીએ મિત્રો, તો અહીં આપણે અચળ તાપમાન T1 અને T2 કયા તાપમાન લીધા છે? અચળ તાપમાન લીધા છે. I વર્સેસ V આલેખ લીધો, પણ આની જગ્યાએ જો V વર્સેસ I આલેખ લીધું હોય તો V વર્સેસ I, તો અહીં તમે જોઈ શકો છો, ધારો કે આ V હોય અને આ I, અને આલેખ આ રીતે હોય, તો V વર્સેસ I આલેખનો ઢાળ આ ડેલ્ટા V અને આ ડેલ્ટા I થીટા, તો ઢાળ બરાબર સામેની બાજુ ડેલ્ટા V ભાગ્યા પાસેની બાજુ ડેલ્ટા I, તો ડેલ્ટા V ભાગ્યા ડેલ્ટા I કરો, શું થશે? V બરાબર IR. I ને નીચે લાવો તો V બાય I બરાબર R. સો ડેલ્ટા V, V માં થતો ફેરફાર અને I માં થતો ફેરફાર ડેલ્ટા I બરાબર R. એટલે કે શું મળે? અવરોધ મળે. એટલે કે V વર્સેસ I આલેખનો ઢાળ શું મળે? અવરોધ. અહીં હું લખું છું V વર્સેસ I આલેખનો ઢાળ શું આપે છે મિત્રો? અવરોધ આપે. ઓકે, R મળે. અને I વર્સેસ V આલેખનો ઢાળ અવરોધનો વ્યસ્ત, જેને કંડક્ટન્સ કે વાહકત્વ કહે છે. મિત્રો ખાસ યાદ રાખજો, અવરોધકતા રો વાહકત્વને મિત્રો આપણે છે ને G વડે પણ દર્શાવી શકીએ છીએ. ઘણી વખત G વડે પણ દર્શાવીએ છીએ વાહકત્વ, જેને શેના વડે? G વડે. ઓકે, વાહકત્વ. અને ત્રીજી ભૌતિક રાશિ આપણે ભણવાના છીએ વાહકતા સિગ્મા, કે ત્રણ ભૌતિક રાશિઓ જે પરિમાણ પર આધારિત નથી. અવરોધ પરિમાણ પર આધારિત છે, પણ અવરોધકતા, વાહકત્વ અને વાહકત્વ જે પરિમાણ પર આધારિત નથી. ક્લિયર? ખાસ યાદ રાખશો મિત્રો, આ ખૂબ મહત્વનો પોઈન્ટ હતો. ઓકે, આવડશે? ઓકે, સરસ.